वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 3 ફેબ્રુઆરી 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 6 દિવસથી આપણે ગઢડા અંત્યનું 24મું વચનામૃત, 16 સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું સાંભળી રહ્યા છીએ. અતિ અગત્યનું વચનામૃત છે. ભક્ત થવાનું વચનામૃત છે. ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવાની અંદર રહેવાય એવી પાત્રતા કેળવવાનું વચનામૃત છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આપણે ફરીથી વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે એમના પ્રશ્નમાં શું હાર્દ છે. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? સમજી શકાય એવો સરળ પ્રશ્ન છે, તથા પણ પ્રશ્નની ભીતરમાં નરી આધ્યાત્મિકતા છે, મુમુક્ષુતા છે, ભક્તપણું છે, જિજ્ઞાસા છે, જ્ઞાનવૃત્તિ છે. ભગવાનનો ભક્ત તો આમ જોવા જઈએ તિલક તાણતો હોય, ચાંદલો કરતો હોય, ગળામાં કંઠી પહેરી હોય, રુદ્રાક્ષની માળા ફેરવતો હોય, અરે પગની અંદર ચાકડી પહેરતો હોય, ઉઘાડા પગે ચાલતો હોય, યાત્રા કરતો હોય, દાન ધર્માદો કરતો હોય, આવા ભક્તો તો દુનિયામાં લાખો અને કરોડોની સંખ્યામાં મળશે. પણ આપણે એવા ભક્ત થવું છે અને એવા ભક્ત થવા માટેનું સાધન શું છે એ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે અક્ષરધામમાં ભગવાનની સેવામાં રહી શકાય એની પ્રાપ્તિ માટેના કયા સાધનો છે કે એ સાધન કરવાથી આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં રહી શકાય એવી પાત્રતા પ્રાપ્ત થાય. મુક્તાનંદ સ્વામીનો જેટલો આભાર માનીએ, કરોડો વંદન એમના ચરણકમળમાં કરીએ તો પણ ઓછા છે. અદ્ભુત પ્રશ્નો એમના રહ્યા છે અને જોવા જઈએ તો ભારોભાર વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીના પ્રશ્નો છે. આ પ્રશ્ન જ્યાં સુધી આપણને જાગે નહીં, આ પ્રશ્ન જેવો પૂછાયો એવી પ્રકારનો સંકલ્પ વિકલ્પ આપણા હૈયામાં જાગે નહીં ત્યાં સુધી શ્રીજી મહારાજે બતાવેલા 16 સાધનો એની તરફ આપણી દ્રષ્ટિ મંડાય નહીં, કદમ મંડાય નહીં. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીજી મહારાજ જવાબ આપે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય,
વન બાય વન એક એક સાધન મહારાજ પોતે બતાવી રહ્યા છે. સેવામાં રહેવું હોય તો શ્રદ્ધાની જરૂર, સેવામાં રહેવું હોય તો સ્વધર્મ પાલનની જરૂર, સેવામાં રહેવું હોય તો વૈરાગ્ય કેળવવાની જરૂર, સેવામાં રહેવું હોય તો દરેક પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાની જરૂર, અને સેવામાં રહેવું હોય તો અહિંસા આત્મસાત કરવાની જરૂર છે. સેવા આપણે આ લોકમાં કરતા હોય, એ ઠાકોરજીની કરતા હોય, એ સંતોની કરતા હોય, પ્રગટ ગુરુ હરિની કરતા હોય, હરિભક્તોની સેવા કરતા હોઈએ, અને એમાં આપણને સત્સંગના કોઈ પણ સંત કે હરિભક્ત પ્રત્યે ઈર્ષાનો ભાવ જાગે, એનો અભાવ કે અવગુણ આવે, એના પ્રત્યે ઘૃણા કે તિરસ્કારની ભાવના જાગે, તો સમજી લો કે તમે હિંસા કરી રહ્યા છો. ને જ્યાં સુધી હિંસક વૃત્તિ આપણા દિલ દિમાગની અંદર રહેલી છે ત્યાં સુધી ભગવાન આપણી સેવાને અંગીકાર કરતા નથી. કોઈને પાછો પાડવા માટે, દેખાડો કરવા માટે, દંભ કરવા માટે, સારા દેખાવા માટે સેવા કરતા હોઈએ તો એ સેવા ભગવાન સ્વીકારતા નથી જ. અહિંસા, દરેકને બ્રહ્મની મૂર્તિ માનો, દરેકને અક્ષરધામના મુક્ત માનો, દરેકના હૈયામાં આત્મા છે અને આત્માની ગુહામાં પરમાત્મા પોતાના અન્વય સ્વરૂપે કરીને બિરાજમાન છે. એવી પ્રકારે જ્યાં સુધી જોવામાં ન આવે ત્યાં સુધી સમજવો કે આપણામાં ઓછા વધતા પ્રમાણમાં હિંસાનો ભાવ છે. તુલસીદાસજી એટલા માટે તો ચોપાઈમાં ગાયું, કરહો પ્રણામ જોરી જુગ પાને. આ સકળ સંસારને હું ભગવાનમય માનું છું. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી પ્રભુ આપની. ગુલાબ દેખાય અને પણ પ્રણામ કરવાનું મન થાય. હિમાલયની તળેટીમાં જઈએ, ગંગા, ગોદાવરી, યમુના, વૃક્ષો, પર્વત, ગીરા, કંદરા, આ બધું ભગવાન સર્વત્ર છે. કોઈની હિંસા કરવાનો આપણને ક્યારેય સંકલ્પ ન થાય. હિંસા એટલે કે શસ્ત્ર કરીને કોઈને તાડન કરવું એ જ હિંસા છે એવું ન માનવું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મને મારી જિંદગીમાં કોઈનું પણ અહિત થાય એવો ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં સંકલ્પ થયો નથી. અહિંસા પ્રતિષ્ઠાયામ વૈર ત્યાગ. જો અહિંસાની અંદર તમારી વૃત્તિ પહોંચી ગઈ ને અહિંસા પરાયણ જીવન બન્યું તો તમારા યોગની અંદર જે કોઈ આવે એ પણ વૈરનો, શત્રુભાવનો ત્યાગ કરી દે છે. ઋષિમુનિઓના આશ્રમની અંદર નજીકમાં વહેતી નદી કે નજીકમાં હોય સરોવર કે તળાવ, એમાં ઘેટા, બકરા, સિંહ, વાઘ, વરુ, ચકલા, પશુ, પંખી એક સાથે પાણી પીતા. કારણ કે એ ઋષિમુનિઓ અહિંસા પરાયણ જીવન જીવતા હતા. એ અહિંસાના પ્રભાવ અને પ્રતાપના કારણે આ લોકોની હિંસક વૃત્તિ પણ ચાલી ગયેલી. અહિંસા બહુ જ જરૂરી છે. આપણું વર્તન, આપણા વાણી, આપણી ક્રિયા એવા ન હોવા જોઈએ કે જેને કરીને કોઈનું દિલ દુભાય, કોઈને ઠેસ પહોંચે, કોઈ સત્સંગમાંથી પાછો પડી જાય. બળની વાત કરવી, હિંમતની વાત કરવી, મહિમાની વાત કરવી, ઉત્સાહની વાત કરવી, દિવ્ય ભાવની વાત કરવી, ભગવાનમાં જોડવાની વાત કરવી, અહિંસા પરાયણ જીવન હોય તો જ આપણે ભગવાનની સેવામાં રહી શકાય. બાકી મહારાજના બે જ ભક્તો, હરિભક્તો હતા. બંને મહારાજને પગ ચંપી કરતા હતા. એક હરિભક્તે મહારાજના જમણા ચરણ કમળની અંદર સાથળ દબાવવાની શરૂઆત કરી. સામેવાળો બીજો હરિભક્ત હતો, એણે
ડાબા ચરણ કમળના સાથળ દબાવવાની શરૂઆત કરી. બંને એકબીજાને એટલી વૈરવૃત્તિ હતી, એટલી બધી ઈર્ષા હતી, એટલો બધો અણગમો હતો. પણ મહારાજની આગળ તો આવી રીતે સ્થૂળ રીતે તો અણગમો કે ઈર્ષા બતાવી શકાય નહીં. એકબીજાનું ખોટું દેખાડવા માટે જમણો સાથળ દબાવતો હરિભક્ત હતો. એણે મહારાજના જમણા સાથળમાં જોરદાર ચીટીઓ ભર્યો. એવો જ વિચાર ડાબો ચરણ કમળનો સાથળ દબાવતો હતો. એને પણ વિચાર આવ્યો કે આનું ખોટું દેખાય, મહારાજ એના ઉપર કુરાજી થાય, એટલા માટે મહારાજના જમણા સાથળની અંદર જોરદાર ચીટીઓ ભર્યો. મહારાજ બેઠા થઈ ગયા. મહારાજ કહ્યું, રાખો ભગત રાખો, તમારી સેવા થઈ ગઈ. તમારી એકબીજાની ઈર્ષાના કારણે મારે ચીંટિયા સહન કરવા પડ્યા. શ્રીજી મહારાજને બંને લોકો ભગવાન માનતા હતા, સહજાનંદ સ્વામી માનતા હતા, એનું ધ્યાન, માળા, પૂજા, નામ રટણ કરતા હતા, પરંતુ અહિંસા એમના જીવનમાં વણાયેલી નહોતી. બહુ સૂક્ષ્મ ભાગ ઉપર જવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે. સ્થૂળ હિંસા તો આપણામાંથી કોઈ કરતા નથી, પણ સૂક્ષ્મ હિંસા, કોઈને ધક્કો મારવો એ તો હિંસા છે જ, પણ ધક્કો માર્યા પછી, પાટું માર્યા પછી, ઘા અને પ્રહાર કર્યા પછી એના ઉપર મીઠું મરચું ભભરાવવું એ મોટું પાપ છે. કોઈ પડી જાય ને ઉભો કરવાની વાત તો જુદી રહી, બાજુ ઉપર રહી, પણ એના ઉપર પગ મૂકીને સામે છલાંગ મારી જવાની વૃત્તિ છે એ હિંસા છે. શ્રીજી મહારાજે કહ્યું કે દરેકનું ભલું થાય, ભગવાન ભજી લેવા, ભગવાન સૌનું ભલું કરવું. આ યોગી બાપા પથારીમાં બેઠા થતાની સાથે આ ઉચ્ચારતા. પ્રમુખ સ્વામી મહારાજ બધાના સુખમાં આપણું સુખ, બધાની પ્રગતિમાં આપણી પ્રગતિ, બધાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બધાને સુખી કરવા માટેના સંકલ્પ કરે છે. લેશ માત્ર પણ કોઈના માટે હિંસાનો, અણગમાનો ભાવ નથી. બધું 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 આ જન્મનું અને અનંત જન્મનું, ક્ષણે ક્ષણનું, પળે પળનું, એક નાનામાં નાનું કર્મ એ પોતે હથેળીમાં જળનું ટીપું દેખાય એવી રીતે જુએ છે, જાણે છે. તેમ છતાં પણ એનું અકલ્યાણ થાય, એનું અભદ્ર થાય, એનું ભૂંડું થાય એવો મનમાં વિચાર કરતા નથી. આવી પ્રકારની અહિંસા વૃત્તિ આપણામાં આવે ત્યાર પછી આપણે ભગવાનની સેવામાં રહી શકીએ છીએ. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.